મારો પગ એને વાગ્યો ને કુલા ઉપર તો મારા પગને હાય કહી દીધું. તમે કોઈ પાકલ સીબડાનું શાક ખાધું છે કે નહીં? ભૂલે કે નહીં તું આમ કરે આમ. તો આપણે બપોરા કરવાના છે એમની સાથે, મતલબ કે એની બર્થડે પાર્ટીમાં. ફાઇનલી અમે આવી ગયા છીએ કેફેમાં અને અહીંયા ભાઈ પાર્થભાઈની કહેવાય ને કે એમ રોયલ એન્ટ્રી કરવાની છે. જોઈએ કે પાર્થભાઈ શું ગિફ્ટ લાવ્યા છે એમની ફિયોન્સી માટે. મજા નો આવે ઓલા ટાટા ખાવાની, તો ચાલો પતાઈ નાખીએ. મને આમાં છે ને રમતા બમતા બહુ નથી આવડતું. નહીં અમને બેને નથી આવડતું, આપણે બે દાલ લીધો નહીં. આજે આપણે નયનભાઈ મેચ બોલ જાય બા ધીમે ધીમે ભાઈ ધીમે ધીમે મને હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 11:15 વાગે સ્ટાર્ટ. એકદમ મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયો છું. હું પણ થઈ ગયો છું, શોભા પણ થઈ ગઈ છે અને અમારે નાનો કુંવર મતલબ કે રામભાઈ પણ થઈ ગયા છે. દીકો હાઈકલ દ્યો, ત્યાં વાગ્યું. હલો લો, પેલા હાઈકલ દ્યો, હાલો. હા લે હાલે, જોયું ભાઈ, મારો પગ એને વાગ્યો ને કુલા ઉપર તો મારા પગને હાય કહી દીધું. કોઈ વાંધો નહીં. આવી રીતના ભાઈ મસ્ત મજાની બધાની મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારનું શિડ્યુલ હું તમને કહી દઉં તો ભાઈ આજે છે મંડે. આજે આપણે જવાનું છે શોભાને લઈને દવાખાને, કારણ કે આજે રેગ્યુલર ચેકઅપ, મતલબ કે રેગ્યુલર ચેકઅપમાં ડ્રેસિંગ હશે કાં તો પછી જે ટાંકા લીધા છે એ ટાંકા તોડવાના છે. અને સૌથી પહેલાં તો આપણે મમ્મીને મળી લઈએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? આ હું ચોટ્યું છે માથા ઉપર ભાઈ, આ દટી ગયો હોય કામ ઢુમાણા ને ભાઈ કંઈક નું કંઈક તો બગડ્યા કરે. અને મમ્મી કંઈક આજે બનાવી રહી છે ડિફરન્ટ શાક. તો મમ્મી આ શેનું શાક કર્યું છે તમે? પાકલ સીબડાનું. ભાઈ આઈ ડોન્ટ નો, તમે કોઈ પાકલ સીબડાનું શાક ખાધું છે કે નહીં? જે કોઈ પણ ખાધું હોય ભાઈ એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને અમારે શોભાને તો ભાઈ મળવાનું જ રહી ગયું. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગામની છેલ્લે ઓકે ચાલો ગામની છેલ્લે મળીશું. આપણે બાને દાદાને એવું કરવું છે. ઓકે આપણે ઓકે ચાલો આપણે બાન દાદાને મળતા રહી જાવ. વાહ બીજું તો અમારે બા પણ અહીંયા મસ્ત મજાના બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે ને? તો વાંધો નહીં. દાદા પણ બેઠા છે, દાદાને પણ મળી લઈએ. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ રેડી ને? તો વાંધો નહીં. બાકી ભાઈ દાદા ને બા રમાડે છે રામભાઈ ને. અમારે ભાઈ પહેલા તો રામભાઈ ને ભૂલવાડી નીકળવું પડશે ને, કે રામભાઈ જો પાછળ પડશે ને આવો હાટું જીદ કરશે ને તો અમારે તકલીફ પડી જશે. તો ભાઈ સૌથી પહેલા તો રામભાઈ ને ભાઈ વેન ભૂલવાડી દઈએ કે અમે ક્યાંક જઈએ છીએ એવું બધું ભૂલવાડી દઈએ ને પછી અમે શાંતિથી નીકળી જઈએ. તમે કોઈ પાકલ સીબડાનું શાક ખાધું છે કે નહીં? ઘરેથી તો મસ્ત મજાના નીકળી ગયા છીએ, પણ આજે આપણી સોસાયટીમાં ચાલી રહ્યું છે ભાઈ ગટર રિપેરિંગનું કામકાજ. કારણ કે ભાઈ ગટર ભરાણી હશે ચોમાસાના કારણે, તો અત્યારે એની સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે. તો ભાઈ ગટરના ઢાંકણા ખોલે ને એ પહેલાં આપણે ભાઈ નીકળી જાય, નગર પછી એની વાટે રહેવું પડશે. ઢાંકણા બંધ કરશે અને ક્યારેક એમ એ બધું હોય ને એવું બધું એમ એ બધું. તો ભાઈ હું પહેલાં તો ફટાફટ ફોન કાઢી દઉં. ચાલો રેડી. હવે અહીંયાથી નીકળીએ આપણે. હું અને શોભા નીકળી તો ગયા છીએ ઘરેથી, પણ સાથે સાથે આજે આવવાનું છે ચેકઅપ માટે અમતીમાને પણ. તો અહીંયાથી પહેલાં અમે જઈશું અમતીમાના ઘરે, અમતીમાને લઈશું અને પછી જઈશું હોસ્પિટલ. અમતીમાં અને ધર્મેશ કાકા પણ આવી ગયા છે, તો ફટાફટ આપણે જઈએ હોસ્પિટલ અને એકદમ કમ્પ્લીટલી ચેકઅપ કરાવી લઈએ. એકદમ કમ્પ્લીટલી શોભાનું ચેકઅપ થઈ ગયું છે અને ચેકઅપમાં શોભાના જે ટાંકા લીધા હતા એ બધા જ ટાંકા તૂટી ગયા છે. એટલે હવે શોભા આપણને કરીને બતાવશે કસરત. કરતી હતી ડોક્ટર ના પાડી. નહીં કરતો, આગળ ગાડીમાં બેઠી એટલે કેવું કરતી હતી હું તમને એકવાર બતાવું. લે કેર બતાવ. નહીં તું આમ કરે આમ ઓલું કેમ કે ખેમકતી મુક્તિ મેળી હોય ને આપણે આમ એકદમ ફ્રી થઈ જાય ને પછી ઠેકડા મારવા માંડીએ, ખુશખુશાલ થઈ જાય, એવું બધે મેં કરવા માંડી. મેં કીધું જાની બની બે, મેં કીધું હજી 2-3 દિવસ નિરાત રાખ, પછી મેં કીધું તારા જે કરવો હોય ને બધું કરજે. અમતીમાને અને ધર્મેશ કાકાને પણ ઉતારી દીધા છે એમના ઘરે. તો હવે આપણે ફટાફટ ઘરે પહોંચી જઈએ અને ઘરે પહોંચીને ભાઈ મસ્ત મજાનું સીબડાનું શાક બન્યું છે, જે આપણે ખાવાના નથી કારણ કે આપણને સીબડાનું શાક ભાવતું જ નથી ભાઈ. એ લીટલ આમ બટેકા જેવું લાગે, બટેકા કરતાં પોચું લાગે, એટલે ભાઈ મને એમાં જરીક મજા ન આવે. તો આપણે આજે જવાનું છે ભાઈ અમારા કઝિનની વાઈફનો, મતલબ કે ફિયોન્સીનો બર્થડે છે. તો ભાઈ એનું ઇન્વિટેશન આવ્યું છે, તો આપણે બપોરા કરવાના છે એમની સાથે, મતલબ કે એની બર્થડે પાર્ટીમાં. તો ભાઈ કહેવાય ને કે સોના ઉપર સુહાગા. તો ભાઈ એ ટાઈપનું થઈ ગયું છે. આજે ઘરે બન્યું હતું સીબડાનું શાક, ખાવાનું મને હતું નહીં, અને ભાઈ આપણને આવી ગયું છે ઇન્વિટેશન. તો ભાઈ ત્યાં જલસા કરીશું આપણે. તું ખાઈ લેજે નહીં ભાઈ, તું પેટ ભરીને ખાઈ જાય, તને મજા આવે એટલું ખાઈ લેજે બસ. મને ભૂખ જ એટલી લાગી. ભૂખડ પત્ની એ અમારા ભાઈ. ઠીક, દવા લઉં છું એ નથી જોતા. હા દવા લે એટલે ભૂખ લાગે. ઓકે ચાલો, આઈ ડોન્ટ નો એવું હોય કે ન હોય, પણ હોતું હશે. તો ભાઈ આવી રીતના કંઈક બપોર પછીનું શિડ્યુલ છે. 2 વાગ્યાનો ટાઈમ આપ્યો છે એને. અત્યારે વાગ્યા છે 1:45
એટલે ઘરે જઈએ ફટાફટ શોભા મમ્મીની. હવે મમ્મી સાથે કામ પણ કરી શકશે, કારણ કે ગાડીમાં જ્યારે બેઠીને ચેકઅપ કરવી ત્યારે આમાં કરી દીધું. ઓલું કેમ કંઈક થયું હોય ને એમાંથી ફ્રી કરી દઈએ. જો આમ જો ડિસ્કો કરવા માંડી ભાઈ, કેટલી રાજીની રેડ થઈ ગઈ એમ. ટાંકા તૂટી ગયા ને એટલે આમ મને એમ થતું હું જંગલ ઓલા જેલમાં હતી. યસ. કારણ કે ભાઈ કોઈ કામ કરી શકતી નહોતી, કારણ કે ટાંકા હતા ને તો ખેંચાય નહીં ને, એટલા માટે થોડીક બીક લાગતી હતી. હવે તો ટાંકા એકદમ કમ્પ્લીટલી કાઢી નાખ્યા છે. હવે બધું જ કામ કરી શકશે, અને પહેલા તો નાઈ પણ શકશે. એટલે હું નાઉં છું, દરરોજ નાઉં છું હો. હા. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાની બપોર થઈ ગઈ છે. બપોરા તો આપણે બહાર કરવાના છે. તમે મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ક્યાં જઈએ છીએ, કેવો બધો પ્લાન છે, શું ફિયોન્સી પાર્થની ફિયોન્સીનો બર્થડે છે, પાર્થને શું સરપ્રાઈઝ આપે છે, બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. રિક્ષાવાળા ભાઈ રોડ વચ્ચે અચાનક બ્રેક મારી દે, જેનાથી આપણે બ્રેક મારવી પડે અને પાછળ જોવું પડે, કોઈ આપણને ઘુસાડી ન દે તો એ બધી વિધિઓ કરવી પડે. પછી ભાઈ બાંધવાનું થાય ના થાય હું ભાઈ બાંધવામાં પડું નહીં, કારણ કે હું છું બહુ સીધો છોકરો. મમ્મીએ દાદાએ બધા એકદમ કમ્પ્લીટલી ખાઈ લીધું છે. આપણે પણ ભાઈ 1 થી 1.5 રોટલી કેળાનું શાક બન્યું તો આપણા માટે સ્પેશિયલ, તો આપણે પણ 1 થી 1.5 રોટલી ખાઈ લીધી છે. અને અમારા મહારાણી પણ એકદમ મસ્ત રેડી થઈ ગયા છે ભાઈ. જોજો શિયાગા જ્યામ, શું વાત છે. હવે ભાઈ બસ પાર્થનો ફોન આવે એટલે અમે નીકળીએ જવા માટે. અને ક્યાં જવાનું છે એ મને પણ ખબર નથી. પાર્થ હમણાં થોડીક વારમાં લોકેશન આપણને મોકલશે, ત્યાં આપણે પહોંચી જવાનું છે. અત્યારે હું અને શોભા નીકળી ગયા છીએ ભાઈ. આપણે પાર્થે લોકેશન મોકલી દીધું છે ત્યાં જવા માટે. અને ભાઈ જોઈએ છે કે પાર્થની ફિયોન્સીનું ભાઈ કેવો બધો બર્થડે વિશ કરે છે. અને ભાઈ સૌથી પહેલાં તો આપણે જઈ રહ્યા છીએ કોઈકની બર્થડે પાર્ટીમાં, તો ભાઈ કંઈક ગિફ્ટ લેવું પડશે ને. તો અત્યારે હું ને શોભા ગોતી રહ્યા છીએ ગિફ્ટ શોપ. અમારા ગોડાદરામાં ભાઈ ક્યાંય ગિફ્ટ શોપ છે નહીં, છે પણ એ અમારે ઓલી સાઈડ છે, આ સાઈડ ક્યાંય નથી, મતલબ આ જાવાવાળા રોડ પર ક્યાંય નથી. એટલે હવે જોઈએ છે કે ક્યાંક ગિફ્ટ શોપ મળી જાય ને ત્યાંથી મસ્ત મજાનું કંઈક ગિફ્ટ લઈ લઈએ અને પછી આપણે જઈએ બર્થડે પાર્ટીમાં. ફાઇનલી ગિફ્ટ અમને મળી ગયું છે, એ પણ ભાઈ પર્વત પાર્ટી આવીને. તો શોભા બતાવો યાર ગિફ્ટ, યાર શું કરો છો યાર તમે. તો ભાઈ મસ્ત મજાનું ગિફ્ટ લઈ લીધું છે. અને ગિફ્ટમાં આપણે લીધો છે મસ્ત મજાનો ફ્રેગ્રન્સ. અને આઈ ડોન્ટ નો હવે એમને ગમે કે ન ગમે ભાઈ. મને હું ગિફ્ટની શોપ પર ગયો ને, મને કોઈ દસે જ નહોતી પૂછતી કે ભાઈ હું શું લવ એમ, કારણ કે ભાઈ આપણા કઝિનના ફિયોન્સી માટે તો આપણે શું લઈ શકીએ. તો મેં તો ભાઈ લાસ્ટ ડિસાઈડ કર્યું કે કંઈક સારો એવો ફ્રેગ્રન્સ લઈ લઈએ. તો અત્યારે એ પેક કરાવી દીધો છે. હવે એ તો ઘરે જઈને જ ખોલશે, પછી જ ખબર પડશે કે ગિફ્ટ શું આપ્યું છે. બાકી મારે તો તમને કહેવું જ પડે, કારણ કે એ જ્યાં સુધીમાં ખોલશે ત્યાં સુધીમાં વ્લોગ પણ નહીં આવ્યો હોય. એ રાતે જઈને ખોલ નાખશે ને આપણો વ્લોગ આવશે પરમ દિવસ. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું ગિફ્ટ લઈ લીધું છે. હવે ફટાફટ પહોંચીએ. પાર્થનો પણ ફોન આવી ગયો છે, એ લોકો પણ પહોંચવા આવ્યા છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન ઉપર. અને ભાઈ આપણને મળી ગયા છે પાર્થભાઈ. અને હવે થેન્ક યુ. આ છે પ્રિયા, પાર્થની ફિયોન્સી. હેપી બર્થડે. તો ભાઈ હવે આપણે અંદર જઈએ, ઉપર જઈને જોઈએ છે કે ભાઈ કઈ રીતનું સેટઅપ છે અને કોણ કોણ મહેમાન આવે છે. આઈ ડોન્ટ નો, હજી મને કોઈ જ ખબર નથી. હું ને પાર્થ હજુ જસ્ટ મળ્યા છીએ. અંદર જઈને બધી ડિસ્કશન કરીએ અને કેવું કેફે છે એ પણ માણીએ આપણે. ફાઇનલી અમે આવી ગયા છીએ કેફેમાં. અને અહીંયા ભાઈ પાર્થભાઈની કહેવાય ને કે આમ રોયલ એન્ટ્રી કરવાની છે. એટલે ભાઈ એની ફિયોન્સીને ભાઈ બર્થડે સરપ્રાઈઝ આપતો હોય એટલે ભાઈ રીતનું કંઈક હોય કે નહીં. તો અત્યારે કેમેરામેન પણ આવી ગયા છે અને ભાઈ આવી રીતના કંઈક અહીંયા મસ્ત એમ્બિયન્ટ છે જે ભાઈ મસ્ત લાગે છે. બાકી અંદર જઈને જોઈએ છે કે હજી કેટલા બધા સરપ્રાઈઝ છે. અત્યારે પાર્થની ને એમની એકદમ મસ્ત વાળી એન્ટ્રી થઈ ગઈ છે. અને ભાઈ આવી રીતના કંઈક મસ્ત એવું ભાઈ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. જોઈ રહ્યા છો ભાઈ પાર્થ પ્રપોઝ મારતો એ રીતના કરતે ને. શું વાત છે. અત્યારે ભાઈ વિડીયોગ્રાફી ચાલે છે એટલે બધા એ કહે ને એ રીતના કરે છે. પણ કંઈ વાંધો નહીં. આવી રીતના કંઈક મસ્ત મજાનું ભાઈ સરપ્રાઈઝ ગિફ્ટ કર્યું છે. મસ્ત તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ શું શું કરીએ છીએ બધું જ હું તમને બતાવતો રહીશ. શૂટ તો ભાઈ એની રીતે એકદમ મસ્ત મજાનું ચાલતું રહેશે. પણ સાથે સાથે આપણે જોઈએ કે પાર્થભાઈ શું ગિફ્ટ લાવ્યા છે એમની ફિયોન્સી માટે. શું વાત છે. મસ્ત મજાની ભાઈ પાર્થભાઈ ગિફ્ટ આપી છે પ્રિયાને રિંગ. અને ભાઈ હવે આમ નાનું એવું આપણે આમ સગાઈના માહોલ ટાઈપ કરી નાખીએ. વાહ વાહ વાહ, શું વાત છે. સરપ્રાઈઝમાં હજુ એક ગિફ્ટ તો હજી બાકી છે. તો ભાઈ એનું અત્યારે અનબોક્સિંગ થઈ રહ્યું છે. એટલે પાર્થભાઈ કઈ રીતનું છે હે પાર્થભાઈ? નાના ગિફ્ટ છે. નાના સાચી વાત છે. તો ભાઈ કંઈક મસ્ત મજાનું ગિફ્ટ છે. આઈ ડોન્ટ નો શું છે અંદર.
વિન્ટેજ કરીને બોક્સ. ઓ માય ગોડ ભાઈ, કેશિયોની વોચ છે, શું વાત છે, જોરદાર. તો ભાઈ મસ્ત મજાના સરપ્રાઈઝ આપ્યા છે પાર્થે એમની ફિયોન્સીને, અને ભાઈ અમને જોઈને ભાઈ બહુ જ મજા આવી ગઈ નહીં? અત્યારે કેક કટિંગ ને બધો જ ભાઈ કાર્યક્રમ ફિનિશ થઈ ગયો છે અને અત્યારે અહીંયા ચાલી રહ્યું છે ફોટો સેશન. જો એક બાજુ શોભા ફોટા પાડે છે, એક બાજુ પાર્થ ફોટા પાડે છે, એક બાજુ પ્રિયા ફોટા પાડે છે. એટલે ભાઈ આ તો જરૂરી છે નહીં? આ તો ભાઈ કરવું જરૂરી છે હો. બીજું કાંઈ કરો કે ન કરો પણ ફોટા તો પાડવા પડે. હવે ફાઇનલી બધા થાકી ગયા છે અને અહીંયા ચાલી રહ્યું છે ભાઈ ટ્રાન્સફરવાળી બધી પ્રોસેસ જે હોય ને, ફોટોસ ટ્રાન્સફર થઈ રહ્યા છે. અને ભાઈ મહિલા મંડળ થાકીને હવે બેઠું છે ફાઇનલી. અમે થાકી ગયા ઊભા ફોટા પાડીને. તો ભાઈ હવે બધું જ હમણાં ટ્રાન્સફરનું બધું ડેટાને બધા ટ્રાન્સફર થઈ જાય એટલે મસ્ત મજાની કેક એન્જોય કરીએ અને પછી ભાઈ શું કરીએ છીએ આગળ હું તમને આગળ બતાવતો રહું. મસ્ત મજાનો બર્થડે ઉજવીને અમે આવી ગયા છીએ ભાઈ અત્યારે લાપીનોઝમાં, કારણ કે ભાઈ અમારા બધાની ડિમાન્ડ હતી કે ભાઈ અમારે પિઝા ખાવા છે. પિઝા પાછા ભાઈ જેવા તેવાની ચીઝ બ્રસ્ટવાળા. તો ભાઈ અત્યારે મસ્ત મજાનો ઓર્ડર આપી દીધો છે ને પિઝા પણ આવી ગયા છે. ભાઈ આમ એટલા બધા આમ વાલા છે પિઝા તમને? તો ભાઈ સૌથી પહેલાં તો એને પિઝાની બહાટી બોલાવી લઈ, ઠંડા થાય એ પહેલાં, નગર ભાઈ પછી પેડા મજા ન આવે ઓલા ટાટા ખાવાની. તો ચાલો પતાવી નાખીએ. તો ગાઈઝ મસ્ત મજા આવી ગઈ ભાઈ પિઝા ખાઈને. તો હવે પાર્થ શું પ્લાન છે હવે એનો પ્લાન છે હે ઘર ભેગા થવાનો? તો ભાઈ બહુ જ મસ્ત મજા આવી ગઈ. અને ભાઈ પ્રિયાનો પણ બર્થડે એક નંબર વિશ કર્યો ને આમ મજા આવી ગઈ. પ્રિયા પહેલી વાર આપણે આમ હાર્યા હતા તો વાંધો નહીં, ઓકળો ભાઈ અમને એમ પછી બીજી વાર આવતા અચકાવું એમ. કેમ ભાઈ? તો હવે ક્યાંનો પ્લાન તમારે? રખડવાનું ઘર બાજુ નીકળીએ. અમારે જવાનું છે છઠ્ઠીમાં 4 વાગે સંજુ છોકરા. આખો વાગી જાવ હવે બે જાવ છું સર ભાઈ મમ્મીને બધા. તો કે અહીંયાથી આપણે બધા ભાઈ જઈએ છૂટા. આપણે બધા નહીં એટલે અમે બધા છૂટા થઈએ અને ભાઈ જઈએ પોતપોતાના ઘરે જઈને આપણે જોઈએ કે રામભાઈ શું કરે છે. કારણ કે ભાઈ રામભાઈ સવારે ઉઠ્યો ત્યારે અમે વયા ગયા હતા, અત્યારે પાછો હુડાવીને પાછા અમે આવતા રહ્યા. તો ઉઠીને એમ જ કહે છે કે મમ્મી પપ્પા તો ઘરે ટકતા જ નથી. હા હાલો ફટાફટ પહોંચીએ ઘરે. બર્થડે પાર્ટીમાંથી આવીને મસ્ત મજાનો એક પાવર નેપ લઈ લીધો. તો પાવર નેપ લઈને પછી અમે ગયા હતા ભાઈ સંજુની ઘરે, મારા સાડુભાઈના ઘરે. કારણ કે એના ભાકાની ભાઈ આજે છઠ્ઠી હતી. 4 વાગ્યાનો ટાઈમ હતો પણ ભાઈ આજે વાગી ગયા હતા 6:30. પણ અમે ગયા હતા, હું, મમ્મીને રામ અને શોભા, અમે ચારેય. અને મસ્ત મજાનો રામ ત્યાં રમતો હતો કાજલના ભાકા સાથે. એનું નામ રાખ્યું છે ધ્યાન. તો હું આગળ એક ક્લિપ જોઈન્ટ કરું છું, મસ્ત મજાની જોજો તમે. કોણ બેઠું હતા ખોલામાં? વાલી કરો તો દીકુ. કેમ છે બાવ? કેવું છે બેટા? બાવ કેવું છે? અરે વાહ, બસ બાવ કેવું છે ભાઈ? બાવ કેવું છે? મસ્ત આમ કહી દે, મસ્ત કહી દે. માચાને કહી દે કેવો જોવે છે ઈ. બાવ. અને સાથે સાથે આજે ઘરે બધાએ ભાઈ જમી લીધું છે. આપણે તો જમ્યા જ નથી. ઘરે શું બન્યું તો આપણે એકવાર મમ્મીને પૂછી લઈએ. તો મમ્મી રાતનું મેનુ શું હતું જણાવી દો ચાલો. ભાખરી અને દહીં વઘાર્યું હતું. બાકી શોભા પણ અહીંયા મસ્ત ફ્રી થઈ ગઈ છે અને બેઠા છે. મમ્મી પણ ફ્રી થઈને રામભાઈ સાથે રમે છે. રામભાઈ ભાઈ કંઈક ને કંઈક જીવડા લઈ આવે. જોવો એના ભાઈ જીવડા હોય એટલે બધું આવી ગયું. એ બતાવે પાછો, જુઓ એ કરતો જોતો જો હાથમાં જીવડું જો એના હાથમાં બીતો જ નથી. ગમે એવા જીવડા હોય ને ભાઈ શું કરવાનું, જો આવી રીતના ભાઈ રેડું નાખ્યા કરે, જીવડા એ રમ્યા કરે. અને ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું મસ્ત મજાની ક્રિકેટ રમવા માટે. 10 થી 12નો ટાઈમ છે. તો આપણે ત્યાં જઈએ અને મસ્ત મજા કરીએ. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા હતા ભાઈ ક્રિકેટ રમવા માટે. અને ઝાલાભાઈ છે બીજી ટીમના કેપ્ટન અને એક ટીમનો જો હું. અત્યારે ભાઈ અમારી ખૂબ સારા એવા રનથી વિજય થઈ છે. પણ મને આમાં છે ને રમતા બમતા બહુ નથી આવડતું. નહીં અમને બે ને નથી આવડતું. આપણે બે દા લીધો નહીં. અમે બે ભાઈ શું કહેવાય ઉભા અમ્પાયરમાં, ઈ અમ્પાયરમાં તો હું અમ્પાયરમાં હતો. આપણે અમ્પાયરિંગ કરતા આવડે. અમે કઈ બીજું સંભાળ્યું જ નથી. તો ઝાલાનો ભાઈ સાથ સહકાર અમારે સારો છે. 20 રન એને ગણાવ્યા નથી એટલે અમે જીતી ગયા. તો ભાઈ પહેલી ઇનિંગ માં અમે જીતી ગયા. કીધું તમ તાર હારી જાય ને તો તારા 200 રૂપિયા આપી દે. મેં કીધું વાંધો નહીં, હારી જાય તો બાકી નહીં. તો ભાઈ મસ્ત મજાની એક ઇનિંગ પૂરી થઈ જાય એમાં અમે રહ્યા છીએ વિજેતા. આજે આપણે નયનભાઈ મેચ ઓ
મોન્ટીભાઈ રમતા હે ઓ વાઈટ વાઈટ ओ 6 ये भाई बिल्डिंग में है ओ खिलाड़ी આ ભાઈનું બહુ સારું કામ છે આ પેલા ઉતરશે આ ભાઈનું બહુ સારું કામ છે બહુ ખેલાડી ઝાલાભાઈ એટલો મસ્ત રમે ને એની વાત પૂછો માં હું છે ને 200 ની નોટ છે 20 ની પાણીની બોટલ લે એકડી એમાં 9 નોટ વચ્ચે 9 નોટ વચ્ચે ને એ તને હું આપીશ અમારે ઝાલાભાઈ હિસાબ કરી રહ્યા છે. મારી પાસે 200 રૂપિયા છે એમાંથી 20 ની પાણીની બોટલ લે એમાં વચ્ચે ને એ 9 નોટ છે ને એ તને આપે 9 નોટ છે ને એ ઝાલાભાઈ આપશે. 20 ઝાલાભાઈ કેમનું છું અત્યારે ભાઈ છે ને આની યારે રમી રમી કાંડી નથી જાય કોઈ દી આ દાય નો દે ને બોલિંગ એ નો દે કોઈ દી નો રમે આ તો મેં આજ પેલો ઇનિંગ મળી હતી અગર જિંદગી જતાઈ જાય તને એનો દીધો જ તો એને હા અમારામાં હતો તો અમારે કઈ વાંધો નતો સુનિલભાઈ આ તો જો હારી જાય એટલે આવું કે ઝાલા આવ દીધો તો અમે એને મારે સુકવણામાં એવું જ નહોતું. અમારે તો હાસો માણા જો આમાં હતો ને એટલે નકરી મળી ના એ બીજી ઇનિંગ માં રમત એને એમાં વિભીષણ ને ઓળે વિભીષણ હતો ને એટલે જ રાવણ ને વિભીષણ જીત્યા આ મોટો એટલે જ વિભીષણ રાવણ ને જીત્યા હતા રાવણ જીતો તો રાવણ ને છે ને એની હારે હોત ને તો એ છે ને ગામ ને બધાને એમાં બીક મૂકી દે ઝાલાવું કાલે એને મેન્શન કરજે ઉતાર ને રપ્પા રપ્પાજી કરવાનું ઝાલા હું રપ્પા 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 એન્જિન સરખાવો તો ગાઈઝ આપણે ફાઇનલી આવી ગયા છે મસ્ત મજાની ક્રિકેટ રમીને અને ભાઈ જોયું અમે બધા ભાઈ ફ્રેન્ડ્સો ભેગા થઈએ ને એટલે ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજા કરીએ અને સિરિયસલી આજે રહીમાને આટલું ફ્રેશ ફીલ થઈ રહ્યું છે ને શું તમને વાત કરું અને મજા પણ બહુ આવી ભાઈ આવી રીતના ભાઈ ફ્રેન્ડ સાથે ક્યારેક ક્રિકેટ રમવું જોઈએ જેથી ભાઈ બધા મળીને એક સાથે ભાઈ બધી ગમતો કરીએ હળી મળી શકીએ અને ભાઈ 2 મેચ રહીમાં બે મેચ અમે વિજેતા બન્યા અને અમારે એવું હોય કે ભાઈ જે ટીમ હારે ને એ ટીમ ભાડું ભરે ગ્રાઉન્ડનું એટલે ભાઈ અમારે ઓબ્વિયસલી આ વખતે કોઈ જ લોસ થયો નથી બહુ જ મજા આવી ગઈ અને અત્યારે આવી ગયા છે ઘરે તો હું વિચારું છું મસ્ત મજાનો નાઈ લો કારણ કે પરસેવાથી રેપ થઈ ગયો છું એકદમ કહેવાય ને કે અંદરથી આમ ગરમી નીકળતી હોય ને આપણે બહુ સમય આવી રીતના રમીએ એટલે ખબર ગરમી નીકળે શરીરમાંથી એ રીતનું મને ફીલ થઈ રહ્યું છે તો ફટાફટ જાઓ નાવા માટે મસ્ત મજાનો ફ્રેશ થઈ જાઓ અને પછી જતો રહો સૂવા માટે બધા જ સૂઈ ગયા છે તો ગાઈઝ આજના વ્લોગને પણ આપણે કરી દઈએ અહીંયા જે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય બોલ જાય ભાઈ ધીમે ધીમે ભાઈ ધીમે ધીમે એ અજયભાઈ હે અજયભાઈ